રતન ટાટા મિત્રો એક વખત યંગ ઇન્ટરવ્યુઅરને એમ કીધું હતું કે અમે તમારા જેવડા હતા ને ત્યારે અમને આ રીતે પોઝિશન ના મળતી કે અમે તમારી જેમ એન્ટરપ્રિન્યોરશિપ મતલબ કે જે કહેવાય ને સ્ટાર્ટઅપ્સ એ સ્ટાર્ટ કરી શકીએ. અમારે સોફ્ટવેર ઉપર કામ કરવું પડતું. મતલબ કે એમને એકદમ નીચેથી ઉપર પોસ્ટ ઉપર આવ્યા ને ત્યાં સુધીમાં એકદમ નીચેની જેટલી બી પોઝિશન હતી ને એ બધી સર્વ કરવીને આવ્યા હતા. મારું તમને કહેવાનો મતલબ એટલો છે કે આજે આપણે કોઈ પણ ધંધામાં હોય, કોઈ પણ બિઝનેસની અંદર હોય ને તો આપણે શું કરવાની જરૂર છે? આપણે સારો વ્યવહાર કરવાની જરૂર છે, સારું વર્તન રાખવાની જરૂર છે, સારી વાણી રાખવાની જરૂર છે. કારણ કે આપણે જે જમીનની ઉપર ઊભા છો ને એ જમીન 100 વર્ષથી વધારે આપણને નહીં સાચવે. એ તમે ગમે એટલું એમ્પાયર ધરાવતા હોય ને એ 5 કરોડ 25 કરોડ. હવે રતન ટાટા જેવા રતન ટાટા બી આ મિલકતને મૂકીને ગયા છે, પણ મૂકીને શું ગયા? લેગસી. એનો સારો સ્વભાવ, સારો એટીટ્યૂડ, એનું સારું સંબોધન, સારું કનેક્શન, સારા પીઆર, સારું વાણી, સારું વર્તન. તમે ગમે એટલા પૈસાવાળા હોય ને મિત્રો, આ વસ્તુ નહીં હોય ને તમારી પાસે તો તમે ધંધામાં ફેલ છો. ધંધા માટે સૌથી વધુ જે ડિસિપ્લિન છે ને એ તમે તમારા એમ્પ્લોય સાથે કેવી રીતે રાખો છો, કેવી રીતે મન મુતાબ તમારો બનાવીને રાખો છો ને એ બહુ મેટર કરે છે. એ તમારી નેક્સ્ટ જનરેશનને મળશે, એ લોકો તમારી જનરેશનને સાચવશે. આ રીતે તમારો ધંધો એક પછી એક આગળ વધશે. મિત્રો વર્ષોથી ટાટા ગ્રુપ આજે અડીખમ ઊભું છે, એની કોઈ કોમ્પિટિશન નથી. અને હકીકતે એની કોમ્પિટિશનને એ બીજા લોકો કોઈ લાયકય નથી. પૈસા તો પુષ્કળ હશે દુનિયા પાસે, પરંતુ આ કેરેક્ટરનું નિર્માણ ક્યાંથી થશે? એ સારા સ્વભાવથી થશે, સારી વિઝનથી થશે, સારી સૂઝબૂઝથી થશે. રતન ટાટાના આ વિચાર દર્શનને મિત્રો એક વખત જરૂર જોજો. તમે આ ઇન્ટરવ્યૂઝને તમે ઘણા પ્લેટફોર્મ ઉપર તમને મળી રહેશે. વિચાર જરૂર કરજો. ધંધાને એક લેવલ ઉપર દિલથી આગળ વધારવા માગતા હોય ને તો આ ટાઈપનું એટીટ્યૂડ રાખજો. નમીને રહેજો. દુનિયા છે ને જે ઝુઈકા છે ને એની થઈ છે. દુનિયાને નમાવાવાળા કેટલાય વયા ગયા. થેન્ક યુ.